નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 વી નીડ સ્માઇલની એક્ટિવિટી 1નો અભ્યાસ કરીશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, હજી સુધી જો તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશની સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. હવે વી નીડ સ્માઇલ એટલે કે ગુજરાતીમાં અનુવાદ થાય છે વિનીનું સ્મિત. સ્માઇલ એટલે સ્મિત. વિની નામ છે અને એપોસ્ટ્રોફી એસના કારણે નું લાગે છે એટલે કે વિનીનું સ્મિત. એક્ટિવિટી 1, લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર. વહાલા બાળકો, અહીંયા રિસાઇટ એટલે પઠન એટલે કે અહીં એક નાનકડું કાવ્ય છે એનું આપણે પઠન કરવાનું છે. તે કાવ્યનું નામ છે ધ લિટલ વન, નાનું બાળક. આ ધ લિટલ વન શબ્દ નાના બાળકને સંબોધીને વાપરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પોયમ રિસાઇટ કરીશું, સાથે સાથે તેનો ઉચ્ચાર કઈ રીતે કરાય એ પણ શીખીશું અને તેનો ગુજરાતી અનુવાદ પણ શીખીશું. ચાલો શરૂ કરીએ. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. બાળકો, અહીં બોટ એ બાયનું ભૂતકાળનું રૂપ છે. બાય એટલે ખરીદવું અને બોટ એટલે ખરીદ્યું. ધ લિટલ વન શબ્દ નાના બાળક માટે વાપર્યો છે અને બેગ એટલે કે થેલો, ધીસ એટલે આ, ઇઝ એટલે છે. તો ગુજરાતી અનુવાદ સમજીએ. આ તે બેગ છે અથવા થેલો છે લખી શકીએ. આ તે બેગ છે જે નાના બાળકે ખરીદ્યું હતું. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. બાળકો, આ કોટ એ કેચનું ભૂતકાળનું રૂપ છે. કેચ એટલે પકડવું અને કોટ એટલે પકડ્યું. બટરફ્લાય એટલે પતંગિયું. આ તે પતંગિયું છે જે નાના બાળકે પકડ્યું હતું. બાળકો, અહીં આપણને પોયમની લાઈનના અંતે રાઇમિંગ વર્ડ પણ આપેલા છે. રાઇમિંગ વર્ડ એટલે કે જેનો ઉચ્ચાર પ્રાસ સેમ થતો હોય, સમાન થતો હોય. બોટનો રાઇમ વર્ડ થશે કોટ. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લુ. આ તે પતંગ છે જે નાના બાળકે ઉડાડ્યો હતો. અહીં ફ્લુ એ ફ્લાયનું ભૂતકાળનું રૂપ છે. ફ્લાય એટલે ઉડવું અને ફ્લુ એટલે ઉડાડ્યો. કાઇટ એટલે પતંગ. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ. બ્લ્યુ એ બ્લોનું ભૂતકાળનું રૂપ છે. બ્લ્યુ એટલે ફૂંક મારવી. વિસલ એટલે સિસોટી. આ તે સિસોટી છે જે નાના બાળકે ફૂંક મારીને વગાડી હતી. અહીં પણ બાળકો આપણને બે રાઇમિંગ વર્ડ્સ મળે છે, ફ્લુ અને બ્લુ. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. બાળકો, રેંગ એ રીંગનું ભૂતકાળનું રૂપ છે. બેલ એટલે ઘંટડી. અનુવાદ જોઈએ. આ તે ઘંટડી છે જે નાના બાળકે વગાડી હતી. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. અહીં સેંગ એ સિંગનું ભૂતકાળનું રૂપ છે અને સોંગ એટલે ગીત. આ તે ગીત છે જે નાના બાળકે ગાયું હતું. અહીં પણ રેંગ અને સેંગ એ રાઇમિંગ વર્ડ્સ છે. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. સફેદ અને કાળો અને લીલો અને લાલ. બાળકો, આ ચાર આપણને રંગોના નામ આપેલ છે. ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રેડ. બાળકો, અહીં આપણે રેડ કેમ વાંચ્યું? તો અહીં સંપૂર્ણ પોયમ એ ભૂતકાળમાં છે એટલે આ રીડનું
V2 વર્બ 2 છે, ભૂતકાળનું રૂપ છે, જેને આપણે પ્રોનન્સિએશન રેડ કરીએ છીએ, એટલે કે આ રેડ અને આ રેડ રાઇમિંગ વર્ડ્સ છે. અહીં એક બીજો ફેરફાર થાય છે. ઉપરોક્ત પંક્તિઓમાં ધ લિટલ વન હતું, એક જ બાળકની વાત હતી, જ્યારે અહીં ધ લિટલ વન્સ એટલે કે બાળકો બહુવચન છે. અહીં પણ ધીસનું બહુવચન ધીઝ આપેલું છે. આ તે શબ્દો છે જે નાના બાળકોએ વાંચ્યા હતા. કયા શબ્દો? તો 4 રંગના નામ: સફેદ, કાળો, લીલો અને લાલ. These are the pictures the little ones drew. આ તે ચિત્રો છે. પિક્ચર્સ એટલે ચિત્રો જે નાના બાળકોએ ડ્ર્યુ. અહીં ડ્રોનું ભૂતકાળનું રૂપ ડ્ર્યુ આપેલું છે. જે નાના બાળકોએ દોર્યા હતા. ડ્ર્યુ એટલે દોર્યા હતા, અને ડ્રો હોય તો દોરવું. All these things the little ones knew. આ તે વસ્તુઓ, થિંગ્સ એટલે વસ્તુઓ છે જે નાના બાળકો, ન્યૂ એ નોનું ભૂતકાળનું રૂપ છે, જાણતા હતા. કઈ વસ્તુઓ? તો જે વાત કરી સંપૂર્ણ પોયમમાં, થેલાની, પતંગિયાની, પતંગની, સિસોટીની, ત્યારબાદ ઘંટડીની, ગીતની, પછી જે શબ્દો હતા, ચિત્રો હતા, આ તમામ વસ્તુઓ જે છે તે નાના બાળકો જાણતા હતા. બાળકો, અહીં આપણે પોયમનો અનુવાદ અને પોયમ કઈ રીતે રિસાઇટ કરવી તેનો અભ્યાસ કર્યો. હવે આગળ વધીએ. નેક્સ્ટ, મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. સરખા અવાજવાળા શબ્દો શોધીને લખો. અહીં એક ઉદાહરણ આપ્યું છે, ટોટ અને બોટ. આ ટોટ એટલે કે ટીચનું ભૂતકાળ ટોટ થાય અને બાયનો ભૂતકાળ બોટ થાય, પરંતુ આ બંનેનો ઉચ્ચાર કેવો છે? સરખો. ટોટ અને બોટ. પ્રાસ સમાન આવે છે. એ જ રીતે આપણે બીજા બધા પૂરવાના છે. તો જોઈએ ફ્લૂ. તો આપણા કાવ્યમાં ફ્લૂના જેવો સમાન પ્રાસવાળો શબ્દ બ્લુ આપેલો છે. ત્યારબાદ રેંગ અને સેંગ, રેડ અને રેડ, ડ્ર્યુ અને ન્યૂ, કાઇટ અને વ્હાઇટ. આ બધા રાઇમિંગ વર્ડ્સ છે. કમ્પ્લીટ ધ ટેબલ. બાળકો, અહીં આપણને એક બાજુ થિંગ્સ આપેલા છે. થિંગ્સ એટલે કે વસ્તુઓ, અને બીજી બાજુ એક્શન્સ એટલે કે ક્રિયાઓ, વર્બ. એ પણ વર્બ શામાં આપેલા છે? તો કે ભૂતકાળમાં. એ આપણને અહીં 2 વર્બ પરથી ખબર પડી જાય. એક બોટ અને કોટ બંને ભૂતકાળમાં છે. તો અહીંયા બધા જ વર્બ ભૂતકાળમાં લખવાના રહેશે, અને અહીંયા બધી જ વસ્તુઓના નામ છે. તો આપણે પોયમમાં જોયું કે નાના બાળકે બેગ હતું તે ખરીદ્યું હતું. ત્યારબાદ કાઇટ હતો તે ઉડાડ્યો હતો. તો ફ્લાયનું ભૂતકાળનું રૂપ અહીં આવશે ફ્લ્યુ. હવે અહીં કોટ આપેલું છે. તો નાના બાળકે શું પકડ્યું હતું? તો બટરફ્લાય, પતંગિયું પકડ્યું હતું. ત્યારબાદ બેલ. તો બેલ વગાડ્યો હતો, એટલે અહીંયા રીંગનું ભૂતકાળનું રૂપ રેંગ આવશે. સોંગ ગાયું હતું, તો સિંગનું ભૂતકાળનું રૂપ સેંગ. પિક્ચર્સ જે દોર્યા હતા, એટલે ડ્રોનું ભૂતકાળનું રૂપ ડ્ર્યુ. બાળકો, અહીં યુનિટ 1ની એક્ટિવિટી 1નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.